हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो दोस्तों અમે જઈએ છીએ અમારા મિત્રના ઘરે, ત્યાં શ્રીમદનો પ્રસંગ છે। તો દોસ્તો જો અલ્પેશજી આવી ગયા છે અને હવે અમારો એક મિત્ર છે સુનિલ, હા એ હજી સુધી આવ્યો નહીં, બહુ લેટ આવીએ, લગભગ જુઓ 11 વાગી ગયા છે અને અમે અહીંયા જોવા વિસનગરમાં ઊભા છીએ। તો દોસ્તો અમારે જવાનું છે દગાવડિયા ગામમાં, તો હજી અમારો સુનિલ મિત્ર આવ્યો નહીં, આવે એટલે જઈએ। અમારો મિત્ર જો બારોબાર નીકળી ગયો અને હવે અમે આટલે રાહ જોઈ રહ્યા હતા પણ હવે જઈએ છીએ અમે પણ। તો દોસ્તો જો અમે જઈએ છીએ દગાવડિયા જઈએ છીએ અને જો આગળ દોસ્તો વરસાદ પડે, એમાંથી નવો વરસાદ હતો તો ઉભા રહીએ તો પકડી દઈશું। તો દોસ્તો જો ધાર્મિક તો વરસાદ ચાલુ તો જાય અને હવે જઈએ છીએ। આ જો આગળ તો વરસાદ ચાલુ છે અને આ બાજુ એટલું બધું નહીં। તો દોસ્તો જો અમે હવે પહોંચી ગયા છીએ કડા અને અમારા મિત્ર જે સુનિલ છે હજી સુધી આવ્યો નહીં, અમોર કે આવી છે નહીં। અલ્પેશજી શું કહે? અલ્પેશજી જોઈએ હવે કેટલા આવ્યો છે। અલ્પેશજી આગળ ઉભા રહો, અલ્પેશજી આગળ ઉભા ને જતો રહ ચો હ એ આવ્યો જો। હા મારો મિત્ર સુનિલ ચોક ખોવાઈ ગયો તો ભાઈ, કેટલો હતો તું? જવું નહીં ચમ કેન્ડ મારો ઉતરી કોણ જાય? હલો દોસ્તો જો હવે જઈએ છીએ અમે કડાથી પછી દગાવડિયા મોકો, તો અમે હવે જઈએ છીએ આ સુધી। દોસ્તો જો આ કડા મંદિર અમે પહોંચી ગયા છીએ, સિદ્ધેશ્વરી માતાનું મંદિર। વર્ત દર્શન કરવા આવું? હા હા હલો દોસ્તો જો આ વરસાદ હવે પાછો ચાલુ થઈ ગયો છે, તો અહીંયા ઊભા રહીએ થોડીક વાર ને પછી નીકળીએ છીએ। હલો દોસ્તો જો અમે એટલે ઊભા છીએ, વરસાદ ચાલુ હતો। તો દોસ્તો જો અમારા બીજા મિત્રો ઉભા છે, વિપુલ ને
સુનિયા કેવું લાગે છે? સાહેબ,